પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજાએ કોંગ્રેસ નેતાનું અપહરણ કરી અને ઢોર માર માર્યો. એટ્રોસિટી હેઠળ કેસ દાખલ. ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની ગુંડાગીરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતાનું અપહરણ કરી અને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર મામલે એટ્રોસિટી હેઠળ જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે. હાલ કોંગ્રેસ નેતા સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર સંજય રાજુભાઈ સોલંકી જૂનાગઢના દાતાર રોડ પર રહે છે, કોરિયોગ્રાફીનો ધંધો કરે છે અને કોંગ્રેસના યુવા પાંખ NSUI સાથે જોડાયેલા છે. તે જૂનાગઢમાં રાત્રે પોતાના પુત્ર સાથે પસાર થઈ રહ્યો હતા. તે દરમિયાન એક 4-વ્હીલર અચાનક ખૂબ જ જોખમી રીતે તેની પાસેથી આવી અને ઊભી રહી હતી, જેથી ઉશ્કેરાયેલા સંજયે ગાડી ચાલકને ગાડી સરખી ચલાવવાનું કહેતા ગાડીમાં રહેલા લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને માથાકૂટ કરવા લાગ્યા હતા. ત્યારબાદ સંજય પોતાના પુત્રને ઘરે મૂકવા માટે ગયો હતો. ત્યાં ગણેશ જાડેજા પોતાના સાગરીતો સાથે આવી પહોંચ્યા હતા. જોકે ગણેશ જાડેજા સાથે ઓળખાણ નીકળતા ગણેશ અને તેની ટોળકી ત્યાંથી રવાના થઈ ગઈ હતી. જોકે બાદમાં યુવક બહાર નીકળ્યો હતો ત્યારે તેનું અપહરણ કર્યું અને તેને ગોંડલ લઈ ગયા હતા, જ્યાં તેને એક ખેતરમાં ઢોર માર માર્યો હતો. ત્યારબાદ ગણેશગઢમાં લઈ જઈને પણ ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત જાતિસૂચક શબ્દો બોલીને વારંવાર અપમાન કર્યું હતું. તમારો ત્રાસ ખૂબ વધી ગયો છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેજે, ક્યાંય પણ કોંગ્રેસમાં સક્રિય રહેતો નહીં તેવું કહીને હળધૂત કર્યો હતો. નગ્ન કરીને ઢોર માર માર્યો અને પોતે તેનો વિડીયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ તેને ગાડીમાં જૂનાગઢ પરત છોડીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે હવે યુવકે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ગણેશ જાડેજા વિરુદ્ધ એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અવારનવાર પોતાના દબંગ અંદાજના કારણે ચર્ચામાં આવતા રહે છે. તેમનો પુત્ર ગણેશ જાડેજા પણ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં સપડાતો રહેતો હોય છે. હાલમાં જ વિધાનસભા ચૂંટણી પહેલા રીબડા જૂથ અને ગોંડલ જૂથ વિવાદમાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટના લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂતો અંગે કરેલા બફાટ બાદ પણ થયેલા આંદોલનને શાંત કરવામાં જયરાજસિંહ જાડેજાએ અગ્રણીની ભૂમિકા ભજવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગીતાબા જાડેજા જયરાજસિંહના પત્ની અને ગણેશના માતા છે.